ઉઠ્યો ત્યારનો મને બેહાડીશ ઘડી ગયો હલવા સલવા નથી દેતો. જય માતાજી લખીને આપણી છાતી હવા ગજ ફૂલે, બીજું તો શું જોઈએ આપણે. બે સંપર્ક રાખ્યા, માથામાં નો રખાય ગાંડા. આવું તો દસરા એટલે એ જવાનું છે એટલે તો સવારની કામ કરીને મેં નવરી થઈ અત્યારે. જય સોનલમાં, જય મોગલમાં, બધાને કેમ છો? બધા મોજમાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. તો મિત્રો મોર્નિંગ થઈ ગઈ છે ગુડ. માતાજીના દર્શન કરી લ્યો, કોમેન્ટમાં જય મોગલમાં અને જય સોનલમાં લખી નાખજો. અને ઇન્દુબા જો હવારમાં હંજવારી લે માતાજી વાળા રૂમમાં. જય માતાજી મમ્મી. જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં અને જય બાપા સીતારામ. બાપા સીતારામ. અને આ કચરો કાઢું છું, બહાર ગામ ગઈ હતી કાલ. મોડી રાતે મમ્મી આવ્યા ભાઈ, બહાર ગામ ગયા હતા ને, રાતે 4 વાગે આવ્યા કરે. 4 ને 5 5 થઈ ગયા હતા. હા 5 થવા આવ્યા, પછી પૂતા અને 8 વાગ્યામાં તો આરામ તો કઈ થયો નહીં હોય. આરામ નથી થયો એટલે માને પૂજા પાઠ કરી પછી જમીન પછી હું બાકી તો ભાઈ આપણે યુગરાજભાઈ ની અપડેટ લઈને તો યુગરાજભાઈ ને છે ને તબિયત થોડીક બગડી ગઈ છે. અત્યારે મારો દીકરો ડાગલા ડુગલી જોવે, મોગલી જોવે છે. જંગલ કા રાજા. મેડમ જે ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ. ઉઠ્યો ત્યારનો મને બેહાડીશ ઘડી ગયો હલવા સલવા નથી દેતો. ઉઠ્યો ત્યારનો ચા દૂધ નથી પીતો અને એમને રોયા રાખે છે ને વેન કરી રાખે. શરદી જેવું થઈ ગયું એટલે દવાખાને બતાવવા જવું છે એટલે કેસ લખાવી લીધો છે. તો પછી જઈએ આપણે 12-1 વાગે. બપોરે પણ હવે ભાઈ ઉઠ્યા કંઈક મને નાસ્તા પાણી કરેલો. યુગરાજભાઈ તમારે મોમ નથી ખાવું દીકુડી ભાઈ? બાકી તો તમે બધા જે કોમેન્ટ કરો છો ને જય માતાજી જય મોગલમાં, ખૂબ સરસ કરો છો અને અમને મન થાય છે લખવાનું કે માતાજીનું નામ લખાય એટલું સારું ને, એટલે માતાજીનું નામ લખીએ છીએ. જય માતાજી જય મોગલમાં બધાને. ભાઈ આવી ગયા છે ભાઈ. જય માતાજી. જય માતાજી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રેડી થઈ ગયા ત્યાર? ઘણી એવી કોમેન્ટ હોય છે કે આપણને પૂછતા હોય કે ભાઈ તમે કારડિયા રજપૂત છો. કોમેન્ટ આવી હતી. હા તો ભાઈ આપણે તો ગઢવી છે, મેં રિપ્લે પણ આપ્યું હતું. પણ હવે છે ને ભાઈ અમે તમારી કોમેન્ટ નો રિપ્લે આપીએ છીએ, પેલા નહોતા આપી શકતા. એ તમામ એટલે આપણું તમામ ની રેણી કેણી એક જ હોય એટલે કદાચ એને એવું લાગ્યું હોય કે આપણે કદાચ રાજપૂત હોય કારડિયા, પણ આપણે ગઢવી છે એને તમામ નું જય માતાજી સિવાય તો કઈ કહેવાનું જ ન હોય ભાઈ આપણે. હા જય માતાજી લખીને આપણી છાતી હવા ગજ ફૂલે, બીજું તો શું જોઈએ આપણે. બરોબર ને ભાઈ? બરોબર. બાકી તો પપ્પાની અપડેટ લઈ. પપ્પા અત્યારમાં પેપર વાંચે છે ને વિટામિન ડી બે એક કામ એક હારે કરે છે. જય માતાજી. અહીં બેસીને એટલે તડકો મળે અને વાંચવાનું તો વ્યસન છે જ. છાપું, હા એ સારું. છાપામાં એક એવો સુંદર મજાનો લેખ આવ્યો છે કે શિયાળાની અંદર શરીરની ઇમ્યુનિટી ઘટે. ઇમ્યુનિટી ઘટે ને એટલા માટે જાડું ધાન્ય અને લીલા શાકભાજી, કઠોળ પુષ્કળ પ્રમાણમાં અત્યારે ખાવા જોઈએ. એટલે 8 મહિનાનો તમારે ખોટ ન પડે શરીરની અંદર કોઈ પણ પ્રકારના વિટામિનની. બરોબર. એટલે આવી રીતનું આમાં છે. અને માનો તો આપણે શું વખાણ કરીએ, આપણે જેટલું કહેલું, કારણ કે માં વડીના સારણ છે ને એ માનો ખોળામાં મોટા થઈ ગયેલું શક્તિ સંતાન. એટલે માં વિશે અમે લખી, અમે કહી, અમે બોલીએ એ અમારે માટે તો ખૂબ જ અતિશયોક્તિ ભરવું, કારણ કે અમે સારણ છે. અમે સારણ તરીકે અમે માં વડીના કહેવાય. એટલે અમે માને તો ગુણગાન ગાઈ, માના ભજન ભાવ કરી અને માં સવારથી સાંજ સુધીમાં હૃદયમાં, અમારા મગજમાં અને અમારા વિચારોમાં ભમતી રહે. માં સૌનું કલ્યાણ કરે. જય સોનલમાં, જય મોગલમાં, જય આવડમાં, જય વિહોતમાં, જય વરુડીમાં, જય છાપબાઈમાં અને જય ચામુંડા શક્તિ. વાહ વાહ, પપ્પાએ ખૂબ સરસ વાત કરી ભાઈ. માતાજીનું નામ અમે લઈને એટલે એ બાને અમને બહુ મોજ આવે છે, મોજના તુરા છૂટે છે. જય માતાજી જય મોગલમાં, જય સોનલમાં એવી કોમેન્ટ કરતી રહેવાની, મજા આવે. તો બાકી ઇન્દુબા પહેલા માં પછી બધું. મને તો માનું બહુ જ ગમે. એમાં મોગલ માનું નામ લેવાનું મને બહુ ગમે. અતિ છે, હાલતા ચાલતા માનું નામ મારા મોઢામાં ચાલુ જ હોય. અને માં કામે એટલા કરે છે ભાઈ. હું મારે પરચાની વાત કરવી, તો જેને અનુભવ્યું હોય ને, જેના માંડળે પૂજાતી હોય એને ખબર હોય માતાજીની. એ પછી બહુ બહાર ન પડે ભાઈ. માનું તો એવું છે ને, વખાણ ને એવું ન હોય, મનમાં રખાય બધું. હા બરોબર છે. હું સાહેબ બપોરનો પ્રોગ્રામ હવે ઈ તો કઈ મને ખબર નથી. હું તો વહેલી આવી, હિરલ ને ખબર. અચ્છા, એને મેડમ ને ઘર ધણીને પૂછવું જોઈએ. બરોબર. ઘણા મોમેડિયન ભાઈઓની પણ કોમેન્ટ આવે છે જય માતાજી. એટલે આપણને એમ થાય કે માં પાસે તો 18 વરણ સરખા જ છે, બાપુ નથી કહેતા ખબર વાળા. તો એ પણ જય માતાજી કહે છે, એ પણ માતાજીને માને છે. એટલે ભાઈ હવ નો ભાવ છે, લાગણી છે બધાયનું. બીજું તો શું જોઈએ આપણે. બાકી તો યુગરાજભાઈ ને મનાવ્યા છે ને મમ્મીએ નાસ્તો લઈ આવ્યા છે. હવે ખાઈ તો ખાઈ એવું છે. હજી ઉઠવું નહોતું, મેં એને ઉઠાડ્યો પરાણે. મોડો બહુ રાતે મોડો ઉઠું થઈ 11, 11:30, 12 થઈ ગયા છે. આજ તો ભાઈ યુગરાજ છે ને 10:30 વાગે, સવારમાં 10:30 વાગે ઉઠ્યો. એટલો બધો ઉઠો
મારી માથે પગ રાખીને સૂતો હતો. એટલે રાતે મોડો હતો એટલે અત્યારે હું ઉઠવાનું નામ નહોતું લેતો પણ મેં ઉઠાડ્યો બસ કેટલું પછી દવાખાને બતાવી આવી ટબુડીને થોડોક ઓલો થઈ ગયો છે. એટલે ભાઈને મૂડ નથી Mood અત્યારે નથી, તો નથી કાંઈ એવું કરવા નથી દેતો. ઊભો થાય પછી બપોરે કંઈક કરીએ હજી કામ બધું પડ્યું છે. શું છે આજના પેપરમાં? આજના પેપરમાં તો બીજું શું હોય હવે? આ અને કાનમાં તને હાસીને સારું છે ને? કાનમાં થોડો ફેર છે થોડો છે. હજી ને સારું થયું? નહીં ફોડકી તો કાનમાં છે ને ભાઈ અહીંયા ફોડકી છે ને એનું કઈ ઈલાજ નથી થતો. ડોક્ટર ઓપરેશન કઈ છે કરી નાખે. આ વખતે જવું છે કેવું છે કે ઓપરેશન કરી નાખો કાનનું. બને ટીંગુ બાપુ માથામાં નો નખાય સંપલ ને. આનું શું કરવું હવે? આ બોતડાનું શું કરવું? અમારે કઈ ખબર જ નથી પડતી. અને આવ નાનું એવું બોતડું છે. જો બે સંપલ રાખ્યા. માથામાં નો રખાય ગાંડા. અને કઈ સમજાય ને ભાઈ? જી એને ઓકે એને કઈ કહેવાય એમ નથી. આજ થોડુંક એને તબિયતમાં ઓલું છે ને એટલે આપણે બોલાવીને તો બોલાવ્યો નથી. ખીજાય છે થોડો. ખીજાઈ જાય છે થોડો. તો ભાઈ ઈધર ફૂઈ ભત્રીજી રહોડામાં લાગી ગયા છે કે કામે. કયું ના રાંધે છે પણ હજી કઈ રાંધવાનો કઈ મેળ નથી આવ્યો. હું મમ્મી મગ ભાત બનાવ્યા. મમ્મી તો હાવ એટલે હાવ લૂસ થઈ ગયા છે. લબર લૂસ. પણ એમ થાય કોઈ જવું છે હોઈ જાવ શાંતિથી છે ને જમીન પછી નિરાતે હોઈ પણ જાવ. આજે ગરમ પાણી જોતીદાર ને કરી દેવું નાવું છે અને એવું છે તો એ તો હું કરી દે. એમ પણ તમારે યુગને તેડીને જવું છે બગીચા. હા જવાનું ને બગસરા. એટલે એ જવાનું છે એટલે તો સવારની કામ કરીને માંડ નવરી થઈ હતી. અરે યુગભાઈ પાછા કવરાવે હાલ ફરી થઈ જાય એટલે જઈ. જઈએ. બાકી તો ભાઈ અહીંયા ચૂલા ઉપર અત્યારે મૂક્યું છે. મગ થાય છે. શું થાય છે મમ્મી? મગ છે મગ છે એમ ને? અને સામે ભાત મૂકી દીધા ઉતાવળ હતી એટલે નકર ભાત તો ખુલ્લામાં જ છે. બરોબર મગ ભાત છે. વાહ વાહ જો ભાઈ મગનું શાક થાય છે આવું. તો ભાઈ ટાઈમ થઈ ગયો છે બપોરના 12:15 જેવું થઈ ગયું છે. અને હવે યુગરાજભાઈને દવાખાને લઈ જાવ છે. આમ જો ઠેલી લઈને કેમ આવી માં દીકરો તૈયાર થઈ ગયા છે ને યુગરાજભાઈ મોઢે બાંધી દીધું છે કારણ કે છે ને ભાઈ પવન નો ભરાય ગાડીમાં જવું છે ને એટલે. શરદી છે ને એટલે નાક બંધ થઈ જાય પાછા હવા લાગે એટલે અને આંખમાં બોર જેવડા આહુડા આવ્યા હતા હવે સુકાઈ ગયા ભાઈ ને. એને ઉતાવળ છે જવાની એમ ગાડીમાં જવાનું નામ પડ્યું ને એટલે ક્યારનો ઘંઘો થાય છે. તો સારું હવે નીકળીએ છીએ બગસરા. પહોંચી ગયા છે ચિલ્ડ્રન હોસ્પિટલે. તો ડોક્ટર સાહેબ ને બતાવી આવ્યા છે અને એક ટેબ્લેટ આપી હતી. એનું નામ હતું પ્રેડનિસોલોન. મેં કીધું સાહેબ આ સ્ટીરોઇડ છે બાળકને દઈ હગે? મને કે તમને કેમ ખબર? મેં કીધું અમે 2008 થી દવાખાનામાં જ છીએ. તો મને કે દઈ હગાય પણ લાંબા ગાળા સુધી ન દઈ હગાય. ડોક્ટર સાહેબને થોડીક મજા આવી મારી હારે વાર્તાલાપ કરવાની. પટેલ સાહેબ પપ્પા બહુ સારા ડોક્ટર છે બાળકોના. બાળકોના ડોક્ટરો ખરેખર છે ને આપણને આ બગસરાને અને ગ્રામ્ય પ્રજાને મળ્યા છે ને વિસ્તારના હા એ ખરેખર આશીર્વાદરૂપ છે. સંતોષી માણસ છે, સજ્જન માણસ છે ગોહિલ સાહેબ. અને એની વિશે આપણે જેટલું કહીએ એટલું બધું વધારે. અને ભગવાનનું એક રૂપ આપ્યું છે ડોક્ટરને. કે ડોક્ટર છે એ ભગવાન જ છે. કારણ કે કોઈ દર્દી નારાયણને સેવા કરી અને બચાવી લે છે. તમે કેમ ફૂઈ ગયા હતા? થાકી ગયા ભાઈ. થાકી ગયા ને? હવે ડોક્ટરે છે ને બિસ્કિટની અને જે બહારનું જંક ફ્રૂટ ટોટલી બધી ના પાડી છે યુગભાઈને. બહારનું કઈ નહીં ખવડાવતા. એટલે ને એટલે આ ભાઈને ઈ જ ભાવે છે એટલે આપણે ધ્યાન રાખીને એને ખાવા નહીં દેવાનું. જો ભાઈ પાવડી એક ખોદે છે. આવું બધી એક્ટિવિટી કરવા દેવાની એટલે શું છે થોડુંક એક્ટિવ રહે બાળક. જો સમજો રાખે જ ગમે છે એને ના પાડ. એ તો ભલે રમતો છોકરાઓ રમે રાખે. બોલો બીજું હું તમારે બાકી ફ્રૂટ દેવાનું. ડોક્ટરે એવું કીધું કુદરતે બનાવેલી વસ્તુ બધી દેવાની પણ માનવ સર્જિત વસ્તુ જે હોય ને બિસ્કિટ છે, ટોસપટ્ટી છે, પછી ગાંઠિયા છે એ બધું કચરો કીધું એવું નહીં આપવાનું. બરોબર ને? ઘરે બનાવે ચોખ્ખું કીધું. દહીં ને કેળા ને એવું શરદી છે ને યુગને દેતા નથી પણ કે ઈ દેવાનું એનથી એનો વજન વધશે એને શરીરમાં ફૂર્તિ રહે. અને ઓલા બિસ્કિટ થી તો હું હાવ છોકરું ફૂર્તિ વગરનું થઈ જાય ખાધા પીધા. દહીં ને કેળા આપવાનું કીધું. જો કે આપણે માન્યતા આવી હતી કે ભાઈ દહીં ને કેળા ન દેવાય શરદી થઈ જાય. તો સારું મિત્રો આજનો વ્લોગ અહીં સુધી જ રાખું છું. પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.